જે લોકો ઝિયારતમાં જતા હોય, પોતાની સાથે નાના બાળકોને પણ લઈ જતા હોય, હરમની અંદર દાખલ થઈ ઝિયારત કરીને આપણે હરમના સહેનમાં બેઠા હોય, નાના નાના બાળકો ક્યારેક દોડતા હોય ને રમતા હોય, જ્યારે આપણે આ મોકાથી ઇમામના હરમના અંદર સહેનમાં બેઠીને ઝિયારત પડતા હોય, દુઆ પડતા હોય, તિલાવત, નમાઝ, આપણે ઇબાદતમાં મશગુલ હોઈએ અને બાળકો રમતા હોય, કહી શકાય આ મોકા ઉપર કે બાળકોને મારિફત નથી કે આ કઈ જગ્યા છે. આ જગ્યા ઉપર આપણે દૂરથી આવ્યા છીએ અને કયા મોકા અને મહેલની અંદર આપણે બેઠા છીએ. બાળકોને મારિફત નથી, આપણને મારિફત છે. એટલે આપણે ઇબાદત કરતા હોય, ઝિયારત પડતા હોય, દુઆઓ કરતા હોય. આ એક દાખલો. કોઈ માણસ ઝિયારતની અંદર જાય, ઝિયારત જેવી મુકદ્દસ સફરમાં જાય અને પોતાનો વધુ પડતો સમય બજારોમાં પસાર કરી જોઈ, પોતાની વાજિબ નમાઝોને હરમમાં જમાત સાથે પડવાના બદલે હોટલની અંદર પડતા હોય જોઈ, આપણે શું કહેશું? આટલો ખર્ચો કર્યા, આટલા દૂરથી આવ્યા, શું બજારમાં આટા મારવા માટે? ના, આ માણસની મારિફત ઓછી છે. જો મારિફત હોત ને તો પોતાનો વધુ પડતો સમય ઇમામના હરમમાં બેસીને પસાર કરતે, પોતાની બધી નમાઝોને હોટલમાં નહીં, હરમના સહેનમાં અદા કરતે. છે કે નહીં? મારિફત હોય ને તો ઇન્સાન ભરપૂર ફાયદો ઉઠાવે, ભરપૂર લાભ ઉઠાવે, સમયથી પણ અને જગ્યાથી પણ. માહે મુહર્રમ આવી રહ્યો છે, અઝાદારીનો મહિનો, મજલિસો માતમનો મહિનો. કોઈ માણસને તૌફીક થાય, પોતાના ઘરેથી આવે, અહીંયાથી બધાના ઘર અમુક કિલોમીટર દૂર છે, આટલા કિલોમીટર કરીને આવે, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર, ઇમામ બારગાહ સુધી એને આવવાની તૌફીક મળે. અહીંયા આવ્યા પછી વધુ પડતો સમય જો ફરશે અઝા પર ન પસાર કરે, આપણે એને શું કહેશું? 2 કલાક માટે આપણે આવ્યા મસ્જિદે, મુશ્કેલથી અડધી કલાક જે મૌલાના મિંબર પર છે ને એટલું જ ફરશે અઝા પર આપણે બેઠા. મારિફતમાં ખોટ નથી, પણ જેને મારિફત હોય ને એ બરાબર જાણે છે કે આ મજલિસે હુસૈનમાં માસૂમીનની અરવાહ તશરીફ લાવે છે, મલાઈકા અહીંયા આવીને બેસે છે. એમની સાથે બેસીને હું વધારે સમય પસાર કરું કે પછી બીજા કામોમાં? એ બીજા કામોના દાખલા મારે નથી દેવા. મજલિસ એટલે શું? જ્યારથી તિલાવત શરૂ થાય ને એટલે મજલિસનો આગાઝ થઈ ગયો છે. જ્યારે માતમ અને ઝિયારત પૂરી થાય ને ત્યાં સુધી આ મજલિસનો સિલસિલો જારી છે. મજલિસ ફક્ત ઈ નથી કે આપણે મિંબરથી મૌલાનાને સાંભળીએ બસ. આ પણ છે, આ પણ હિદાયતના ઝરણા છે કે જે અહીંયાથી વહે છે. મિંબર પરથી અમલ કરવાની અને અમલ કરાવવાની પ્રેરણા મળે છે એક ખતીબને, એક ઝાકીરને. બેશક, અને એ બાબતે જવાબ નથી. મિંબર પર જ્યારે ઝાકીર હોય ત્યારે બધા લોકો હાજર હોય છે અને એના માટે હું શાબાશી આપું છું, બિરદાવું છું. બૈરાઓમાં, મર્દોની અંદર બધા લોકો બેસીને ધ્યાનથી સાંભળે છે આખી મજલિસ, બહુ સારી વાત. પણ અહલે બેતની શાનમાં પડાતા કસીદા, નોહા અને મરસિયા શું મજલિસનો ભાગ નથી? ઝિયારતે આશુરા પડાતી હોય, શું ફક્ત મજમો ભેગો કરવા માટે અને સમય લંબાવવા માટે જ છે ઝિયારતે આશુરા? તિલાવતે કુરઆન, હજી તો તિલાવત ચાલુ છે, હજી તો ઝિયારતે આશુરા પડાય છે. મૌલાના મિંબર પર જાય એટલે આપણી ઇમામ બારગાહમાં, અને જ્યારે મસાઈબ પૂરા થઈ જાય આ માતમ શું મજલિસનો ભાગ નથી? માતમ થયા બાદ ઇમામોની બારગાહમાં સલામ પેશ કરવા, સલામનો જવાબ વાજિબ છે કે નહીં? આપણે ઇમામોને સલામ કરીએ, ત્યાંથી એ લોકો જવાબ આપે છે. માસૂમની સલામતીની દુઆ લેવાની છે મજલિસના અંતમાં.
જેને મારિફત હોય ને એ પૂરેપૂરી અઝાદારીના બધા કામોથી ભરપૂર લાભ ઉઠાવે.